છે તો સીધા જઈએ સોમનાથ, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરમાં પ્રદક્ષિણા કરી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે આજે તેમણે રોડ શો પણ કર્યો હતો। 3 દિવસ તેઓ રોકાવાના છે અને સીધા સોમનાથ મંદિરે જઈએ ત્યારે રોડ શો કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ત્યાં તેમને જે ભક્તો આવ્યા છે સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે, તે પ્રધાનમંત્રી મોદીની એક ઝલક મેળવવા માટે આતુર જોવા મળી રહ્યા છે। આ દૃશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો તમામ જે ત્યાં લોકો આવ્યા છે, જે સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છે, તેઓ પ્રધાનમંત્રીને મળીને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કારણ કે છેલ્લા ઘણા કલાકોથી જે લોકો છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે તેઓ આવી ચૂક્યા હતા। અને સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં જે ઉત્સવ ચાલી રહ્યો છે તે ઉત્સવની ખાસિયત એ છે કે 1000 વર્ષ એ થયા છે સોમનાથ મંદિરને લઈને કે સોમનાથ મંદિર પર જે હુમલો થયો હતો અને તેમાં મંદિર અડીખમ ઊભું રહ્યું, તો તેની ખાસ વાત એ પણ છે કે 72 કલાક સુધી એ વખતે યુદ્ધ ચાલ્યું હતું। એટલે કે 72 કલાક મંદિરમાં જાપ થઈ રહ્યા છે અને તે જાપમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર પહોંચ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમકાર મંત્ર જાપમાં પણ તેમણે ભાગ લીધો હતો। સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ તેઓ નિહાળવાના છે। ત્યારે હાલમાં મંદિર જે છે તે નાદથી ગુંજી ઉઠ્યું છે અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે। ત્યારે પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિર પહોંચ્યા છે અને ભક્તોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ત્યારે ગુજરાતની મુલાકાતે ફરી એકવાર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આવ્યા છે તો તેમનો જે પ્રવાસ છે, ગુજરાત પ્રવાસ, તેને લઈને ખાસ કરીને જો વાત કરીએ તો આજે તેઓ સોમનાથ મંદિર પહોંચ્યા છે। ત્યાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે અને ખાસ જો મહત્વની વાત કરીએ તો જે મંદિરમાં સુશોભિત કરવામાં આવ્યું છે, મંદિર જે રીતે સુશોભિત કરવામાં આવ્યું છે, ત્યાં દૂર દૂરથી જે ભક્તો આવ્યા છે અને તે ભક્તો આજે જે મંદિરનો ઇતિહાસ જે છે તે મંદિરનો ઇતિહાસ ઘણો જ અલૌકિક રહેલો છે। કારણ કે આ જે મંદિર છે સોમનાથ મંદિર, તે આપણી અડગ આસ્થા છે તેનું પ્રતીક છે। આટલા વર્ષોથી તે અડીખમ ઊભું છે। કેટલા પણ એ મંદિર પર પ્રહારો થયા છતાં પણ એ મંદિર જે છે તે લોકોની આસ્થા સાથે અડગ ઊભું છે। તો મહત્વની વાત એ પણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ગુજરાત મુલાકાત છે તેની જો વાત કરીએ તો તેઓ ઓમકાર મંત્ર જાપમાં આજે ભાગ લેશે અને ડ્રોન શો પણ નિહાળશે। ત્યારે આવતીકાલે 11 જાન્યુઆરીએ અને પરમ દિવસે 12 જાન્યુઆરીએ પણ એમનો કાર્યક્રમ રહેવાનો છે। એટલે કે 3 દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા છે। તેઓ થોડી જ વારમાં ઓમકાર મંત્ર જાપ જે 72 કલાક સુધી ચાલવાનો છે ને જે ગઈકાલથી શરૂ થઈ ચૂક્યો છે, તેમાં તેઓ ભાગ લેવાના છે। અને હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। तो असंख्य कार्यक्रमों पर मंदिर में चली रहा है। कल हमारी प्रधानमंत्री मोदी जी के सामने परफॉर्मेंस है। अलग अलग स्टेट से सब लोग आए हुए हैं और सबसे मिलके एक ऐसा लग रहा है कि भाईचारे की तरह है ना। हर किसी स्टेट के डांस फॉर्म का पता चल रहा है, सबके बारे में पता चल रहा है। मतलब बहुत इंजॉय कर रहे हैं हम यहाँ। आपका साक्षी, आपका व्हाट इज योर नेम? अच्छा ठीक है, आप बताइए, आपकी मम्मी बताइए कहाँ से आए हैं आप? हम भाईका से आए हैं। कहाँ से आए? अच्छा, तो क्या कहना चाहेंगे, कैसा लग रहा है? बहुत अच्छा लगता है। देखा सोमनाथ मंदिर देखा है देखा है और प्रधानमंत्री जी भी अभी आए हैं, क्या कुछ कहना चाहते हैं? अभी सब देखा है, प्रधानमंत्री कल आने वाले अभी आए हैं तो हम कल भी आएंगे सुबह। लग कैसा रहा यहाँ पर आकर? बहुत अच्छा लगता है। हम यहाँ पर ही रहते हैं, यहाँ ही रहते हैं। आप कुछ कहना चाहेंगे, आप यही रहते हो? हाँ, पहली बार प्रधानमंत्री जी को सामने से देखा, बहुत खुशी हुई। और हम यहाँ ही रहते हैं, कई बार आए हैं, पर ये बहुत अच्छा किया है। ये आपको लगा था कि इतना बड़ा मुझे नहीं लगा था कि इतना सब होगा, पर बहुत मेरी सोच से बहुत ज्यादा है। क्या नाम है आपका? नहीं ना श्री सोमनाथम शरणम प्रपद्ये। भारतनी भव्य संस्कृति ने पुनः एक बार भव्यताथी न केवल भारत में पण समग्र विश्व में प्रगट करनार દિવ્ય અને ભવ્ય
વર્તમાન સોમનાથ મંદિરને 75 વર્ષ પૂરા થાય છે. 1000 વર્ષ પહેલાનો એક ઇતિહાસ, જેમાં વિદેશી અસહિષ્ણુ અને લાલચુ આક્રમણખોરોએ સોમનાથના મંદિરને તોડ્યું, સોમનાથની સંપત્તિને લૂંટી, પણ લાખો કરોડો સનાતનીઓની શ્રદ્ધાને, એની આસ્થાને કોઈ તોડી શક્યું નથી અને તોડી શકશે પણ નહીં. એ જ શ્રદ્ધા અને આસ્થાના બળે મુનશીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોના સંકલ્પથી સોમનાથનું પુનઃ એકવાર દિવ્ય અને ભવ્ય મંદિર સનાતન ધર્મની ગાથાને પ્રગટ કરતું ગૌરવભેર ઊભું છે અને એના ઊંચા શિખર ઉપર એ ધજા લહેરાઈ રહી છે. ભગવાન શિવ પ્રલયંકર છે અને છતાં કર્પૂર ગૌરમ કરુણાવતારમ કહીને આપણે એમને કરુણાવતાર પણ કહીએ છીએ.